મેં એવો વિચાર કર્યો છે કે આ વખત આપણી સોસાયટીમાં ગણપતિ બેહાડવાના છે, તો જેને જેને ફાળાના કહેવાય ને એ પાછા ટાણા હાથ પૈસા પુગાડી જજો. ભાઈ આપણી પાસે ફાળાના પૈસા નથી હો. કેમ તારી પાસે રાતના પોટલી પીવાના પૈસા તો આવી જાય ને, ધર્મનું કામ કરવાનું આવે તો તારી પાસે પૈસા નથી નુકરા. અબ્દુલભાઈ, આપણી સોસાયટીમાં ગણપતિ બેહાડવાના છે તો પછી ફાળાનું શું છે? પછી ગયા વખતની જેમ બાકી નહીં હાલ્યો, પછી ટાણે કોઈ પુગાડતા નથી. અને હરસી ખાસ કહી દો, રોજ રાજે આરતી ટાણે પોટલી પીને કામ બગાડવા નહીં આવતો, બાકી મજા નહીં આવે. પછી એ બાપા, આપણે મોટી બધી મૂર્તિ લેવાની છે હો. તું સાની મુનિનો રેની મૂર્તિ નાની હોય કે મોટી, ગણપતિ જ કહેવાય અહીંયા વળી. એ બાપા, હવે હું ગણપતિ વિસર્જન પછી હોસ્ટેલમાં જાય તમને કહી દઉં. અને મારે હાથ દી આસવો ભારી પડી હો, ત્યાં સુધી તમારું લોહી પી જાય. ગણપતિ બાપા મોરિયા, કીને લાડુ સોરિયા. આ મૂર્તિઓ તો જો અમારા કુડીનારમાં કઈ ના ઘટે હો. એક જોઈ ને એક ભૂલી જાય હો. બાકી આ મૂર્તિ તો જોયેલા ભાઈ. એક અહીંયા કઈ લેવી. એ બાપા, હું તમને શું કહું, આ મૂર્તિ કેવી મોટી બધી છે, આ મૂર્તિ લઈ લઉં ની બાપા. તું સાની મુનિનો બેહની મૂર્તિનો ભાવ સાંભળ્યો છે કેટલા હજાર છે? આપણે 5000 માં પૂરું કરવાનું છે, કઈ સાજો ફાળો નથી આવ્યો. ગણપતિ બાપા મોરિયા, કીને લાડુ સોરિયા. ગણપતિ